પિતૃપક્ષમાં આ 5 વસ્તુઓ ન ખરીદો, કરોડપતિને પણ કંગાળ બનાવી દે છે. રાધે રાધે, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય હો પિતૃદેવ કી. મિત્રો, હિન્દુ ધર્મમાં પિતૃપક્ષનું ખૂબ જ વિશેષ મહત્ત્વ હોય છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ પિતૃપક્ષમાં આ વસ્તુઓનો ખરીદી લે છે તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. કારણ કે મિત્રો, પિતૃપક્ષમાં ઘણા શુભ કાર્યો બિલકુલ કરવામાં આવતા નથી. તો તમારે પણ આ ભૂલથી પણ પિતૃપક્ષમાં આ વસ્તુઓ ખરીદવી જોઈએ નહીં. મિત્રો, આ વિડીયોમાં અમે તમને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માહિતી આપીશું કે પિતૃપક્ષમાં એવા કયા કાર્યો છે જે કોઈ પણ વ્યક્તિએ કરવા જોઈએ નહીં. નહીંતર તેમના પિતૃઓ તેમનાથી નારાજ થઈ જશે અને તેમના જીવનમાં તેમને ઘણું બધું દુઃખ આપશે. કારણ કે જ્યારે આપણે આપણા જીવનમાં પિતૃઓ આપણાથી નારાજ થાય છે ત્યારે આપણને દોષ લાગે છે, જેના કારણે આપણે આપણા જીવનમાં દરેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અને મિત્રો, જો આપણા જીવનમાં પિતૃદોષ લાગી ગયો તો એ આપણા બનેલા કામ પણ બગડી જાય છે. જો તમે ઈચ્છો છો કે તમારા પિતૃઓ તમારાથી પ્રસન્ન થાય અને તે તમારાથી નારાજ ન થાય, તો તમારે શ્રાદ્ધના દિવસોમાં, પિતૃપક્ષના દિવસોમાં તમારા પિતૃઓ નિમિત્તે પિંડદાન તો અવશ્ય કરવું જોઈએ, જેથી તમારા પિતૃઓ તમારાથી ખુશ રહે અને તેમને તૃપ્તિ મળે. એવું કહેવાય છે કે પિતૃપક્ષ દરમિયાન આપણા જે મૃત પૂર્વજો હોય છે તે પિતૃલોકથી આપણને મળવા માટે ધરતી પર આવે છે અને પોતાના પરિવારજનોની વચ્ચે રહીને તે અન્ન અને જળને ખૂબ જ પ્રેમથી ગ્રહણ કરે છે. પિતૃપક્ષની મહત્ત્વપૂર્ણ વાતો કહેતા સ્વયં ભગવાન શ્રી કૃષ્ણએ પણ કહ્યું હતું કે પિતૃદેવ આપણે આપણા ઘરમાં દેવતાના રૂપમાં આવે છે, જે આપણા ઘરની રક્ષાઓની કોઈ કવચની જેમ કરે છે. આવા સંજોગોમાં જે ઘરોમાં સ્વયં પિતૃદેવ ખુશ રહે છે તે ઘર પર કદી પણ કોઈ સંકટ ભૂલથી પણ આવતું નથી. કારણ કે સંકટ આવે તે પહેલાં જ પિતૃદેવ તેને પોતાના ઉપર લઈ લે છે. પરંતુ જો કોઈના ઘરમાં કોઈ પિતૃદોષ લાગેલો હોય છે અથવા તેમના પિતૃદેવતા તેમનાથી નારાજ છે, તો તે ઘરમાં હંમેશા લડાઈ ઝઘડા, ગ્રહ ક્લેશ, ધનની પરેશાની અને ઘરમાં બીમારીઓ અને ઘણી બધી સમસ્યાઓ બની રહે છે. આવા ઘરમાં કંઈ પણ ત્યારે મંગળ થતું નથી. અને આ જે પિતૃપક્ષના 16 દિવસ હોય છે તે તમારા પિતૃઓને ખુશ કરવા માટે જ હોય છે. આ પિતૃપક્ષમાં દરેક વ્યક્તિ પોતાના પિતૃઓને સરળતાથી ખુશ કરી શકે છે. પરંતુ તમને કેવી રીતે ખબર પડી શકે છે કે તમારા ઘરમાં પિતૃદોષ છે કે નહીં? તો મિત્રો, આજની આ વિડીયોમાં અમે આ જ વિષય પર તમને જણાવીશું. સાથે તમને એ પણ જણાવીશું કે કેવી રીતે તમે જાણી શકો છો કે તમારા ઘરમાં પિતૃદોષ છે કે નહીં, કયા પ્રકારના લક્ષણો તમને દેખાશે, સાથે જ શું શું ઉપાય તમારે કરવા પડશે. આ વિડીયોમાં અમે તમને સંપૂર્ણ માહિતી આપીશું. સાથે જ અમે તમને એક એવું કાર્ય પણ જણાવીશું જે તમારે પિતૃપક્ષમાં જરૂરથી કરવું જોઈએ. જો તમે આ કાર્ય નથી કરતા તો તમારા પિતૃદેવતા તમારાથી ખૂબ જ નારાજ થઈ જાય છે, જેના કારણે તમારા ઘરમાં કંગાળી છવાઈ જાય છે, તમારા પરિવારમાં સંકટ આવી જાય છે, તમારા જીવનની ખુશીઓથી કોઈની નજર લાગી જાય છે. મિત્રો, સૌથી પહેલાં અમે તમને જણાવી દઈએ કે આજે પણ આ માહિતી છે અમે તમને જણાવવાના છીએ તેનો ઉલ્લેખ શિવ મહાપુરાણમાં ખૂબ જ વિસ્તારથી કરવામાં આવ્યો છે. બસ અમે તમારી સામે તેને સરળ ભાષામાં રજૂ કરી રહ્યા છીએ. તો ચાલો જાણીએ તેને વિસ્તારથી. શ્રાદ્ધ પક્ષ એટલે કે જ્યારે આ પિતૃપક્ષની શરૂઆત થાય છે ત્યારે જે પણ આપણા પિતૃ દેવતા હોય છે અથવા જે આપણા પિતૃઓ હોય છે, જેમણે આપણે પૂર્વજો પણ કહીએ છીએ, તેમણે પિતૃલોકથી મૃત્યુલોકમાં મોકલવામાં આવે છે અને તેઓ સૌ પ્રથમ આપણા ઘરમાં જ આવે છે. તો જે આ શ્રાદ્ધ પક્ષની શરૂઆત થઈ રહી છે તે 17 સપ્ટેમ્બર એટલે કે મંગળવારથી થઈ રહી છે અને તેનું સમાપન 2 ઓક્ટોબરે થશે. અને આ દરમિયાન તમારી બધી તિથિઓ આવી જશે, જેમ કે દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, પ્રદોષ, એકાદશી બધું જ આવી જશે. આવા સંજોગોમાં જે દિવસે તમારા પિતૃઓ આ દુનિયાને છોડીને ગયા હતા તે જ દિવસે તમારે તેમના માટે ખૂબ જ સાચા શ્રદ્ધાથી શ્રાદ્ધ કરવાનું છે. જો તમને તિથિઓ ખબર નથી
તો તમે તે અમાવસ્યાના દિવસે પણ કરી શકો છો. તો આ બધામાં સૌથી પહેલાં અમે તમને જણાવીશું કે આ 16 દિવસોમાં એવી કઈ ભૂલો થાય છે જે કરવી જોઈએ નહીં અને કયા ઉપાયો જે તમારે અવશ્ય કરવા જોઈએ જેથી તમારા પિતૃ દેવતા તમારાથી ખુશ રહે અને તમારા દરેક પરિવારના સભ્યની ઉન્નતિ થતી રહે અને તમારા પર પિતૃઓના આશીર્વાદ હંમેશા રહેશે. કારણ કે મિત્રો, આ બધું પિતૃ દોષનું જ છે. તમે બધાને જણાવી દઉં કે પિતૃપક્ષના આ દિવસોમાં કેટલાક ખાસ કાર્યો કરવાની મનાઈ હોય છે. એટલે કે આ કાર્યો પિતૃપક્ષમાં કરવા વર્જિત માનવામાં આવે છે. જો તમે ભૂલથી પણ આ કાર્યો કરી દો છો તો તમારા પિતૃઓ નારાજ થઈ શકે છે, જેનાથી તમારે ખરાબ પરિણામનો સામનો પણ કરવો પડી શકે છે અને તમારું જીવન દુર્ભાગ્યમાં બદલાઈ શકે છે. મિત્રો, આ વિડીયોમાં હું તમને જણાવીશ કે પિતૃપક્ષનું મહત્ત્વ શું છે અને પિતૃપક્ષમાં કયા કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ. પિતૃપક્ષ દરમિયાન આપણે કેટલાક નિયમોનું પાલન અવશ્ય કરવું જોઈએ. જેમ કે પિતૃપક્ષ દરમિયાન ભૂલથી પણ દાઢી કે વાળ ન કાપવા જોઈએ. મોટા વડીલો સાથે વાદ વિવાદ ન કરવો જોઈએ. આ સાથે જ કેટલીક એવી વસ્તુઓ પણ હોય છે જેને પિતૃપક્ષ દરમિયાન ભૂલથી પણ ખરીદવી જોઈએ નહીં, કારણ કે આ બિલકુલ યોગ્ય માનવામાં આવતું નથી. આ વસ્તુઓ ખરીદવાથી પિતૃઓ નારાજ થઈ જાય છે. ચાલો જાણી લઈએ એ વસ્તુઓ વિશે. પરંતુ તે પહેલાં તમને બધાને હાથ જોડીને વિનંતી છે, જો તમે હજુ સુધી વિડીયોને લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને પાસેના બેલ આઇકનને જરૂરથી દબાવી દેજો, જેથી આવનારી વિડીયોનું નોટિફિકેશન તમારી પાસે પહોંચી જાય. અને જો તમે પણ તમારા પિતૃઓને પ્રેમ કરો છો તો કમેન્ટ બોક્સમાં જય પિતૃદેવ અવશ્ય લખજો. અને મિત્રો, આ વિડીયોને તમારા મિત્રો સાથે પણ જરૂરથી શેર કરજો, જેથી તેઓ પણ આ માહિતીથી વંચિત ન રહી શકે. ચાલો વિના વિલંબે વિડીયોને શરૂ કરીએ. પિતૃપક્ષ દરમિયાન મીઠું દાન કરવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ દરમિયાન તમે મીઠાનું દાન કરી શકો છો, પરંતુ તમારે પિતૃપક્ષ દરમિયાન મીઠું ભૂલથી પણ ખરીદવું જોઈએ નહીં. આ સમયે મીઠું ખરીદવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. શ્રાદ્ધ શરૂ થતાં પહેલાં તમારે તમારા ઘરમાં મીઠું ખરીદીને રાખી લેવું જોઈએ. પિતૃપક્ષ દરમિયાન મીઠું ખરીદવાથી આપણા ઘરમાં સતત બીમારીઓનું ઘર બની જાય છે. સરસવનું તેલ. જો તમે પિતૃપક્ષ દરમિયાન સરસવનું તેલ ખરીદો છો તો પિતૃઓની સાથે શનિદેવ પણ તમારાથી ખૂબ ક્રોધિત થઈ જાય છે. એટલા માટે ભૂલથી પણ તમારે સરસવનું તેલ પિતૃપક્ષ દરમિયાન ખરીદવું જોઈએ નહીં. તમે તો જાણો જ છો કે જ્યારે શનિદેવ કોઈનાથી ક્રોધિત થઈ જાય છે તો તે વ્યક્તિની સુદશા કરી દે છે. આને પણ પિતૃપક્ષ શરૂ થતાં પહેલાં જ તમારે તમારા ઘરમાંથી ખરીદીને રાખી લેવું જોઈએ. ઝાડુનો સંબંધ માતા લક્ષ્મી સાથે માનવામાં આવે છે. પિતૃપક્ષ દરમિયાન ઝાડુ ખરીદવાથી તમારે સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને તમારી આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ અસર પડે છે. એટલા માટે શ્રાદ્ધ પક્ષ દરમિયાન ઝાડુ ખરીદવાની ભૂલ તમારે ભૂલથી પણ ન કરવી જોઈએ. પિતૃપક્ષ દરમિયાન નવા વસ્ત્રો તો બિલકુલ પણ ન ખરીદવા જોઈએ. આ ખૂબ જ અશુભ હોય છે. જ્યારે આપણે આપણા પિતૃઓને યાદ કરીએ છીએ અને સાત્વિક જીવન જીવીએ છીએ તો ભૂલથી પણ તે દરમિયાન તમારે નવા વસ્ત્રો અને આભૂષણો ખરીદવાથી બચવું જોઈએ. આ અવધિમાં વધારે સજાવટ કરવાને બદલે સાત્વિક રહેવાથી પિતૃદેવ આપણાથી ખૂબ જ પ્રસન્ન રહે છે. પિતૃપક્ષ દરમિયાન વાહન અને જમીન, મકાન. આ 15 દિવસોમાં તમારે બિલકુલ પણ વાહન કે જમીન મકાન ખરીદવા જોઈએ નહીં. ભૂલથી પણ જો તમે આવું કરી લો છો તો તેના ગંભીર પરિણામો તમારે ભોગવવા પડી શકે છે. આ દરમિયાન જમીન કે વાહનની ખરીદી કરવાથી ફાયદાની જગ્યાએ તમારે નુકસાન ઉઠાવવું પડી શકે છે. ચાલો હવે જાણીએ પિતૃપક્ષમાં કઈ વસ્તુઓ ખરીદવી શુભ હોય છે. કાળા તલ. પિતૃપક્ષમાં કાળા તલ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવા સમયમાં જો તમે કાળા તલ ખરીદો છો અથવા તેનું દાન કરી દો છો તો તમને ખૂબ જ શુભ પરિણામ જોવા મળશે. પિતૃપક્ષમાં જીરું ખરીદવું ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ શુભ માનવામાં આવે છે. જીરાને સોનું માનવામાં આવે છે. પિતૃપક્ષમાં તેને ઘરે લાવવાથી અથવા દાન કરવાથી આપણા ધનમાં સતત વૃદ્ધિ થતી રહે છે. શ્રાદ્ધ કરવામાં કાચા ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. તેને ચાંદી સમાન માનવામાં આવે છે.
આ દિવસોમાં ઘરે ચોખા લાવવા પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. આનાથી આપણા જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે. ચમેલીનું તેલ. શાસ્ત્રો અનુસાર કહેવાય છે કે જો પિતૃઓને ચમેલીનું તેલ અર્પણ કરવામાં આવે તો તેઓ સંતુષ્ટ થાય છે. આથી પિતૃપક્ષ દરમિયાન ચમેલીનું તેલ ઘરે લાવવું અથવા દાન કરવું આપણા માટે ખૂબ જ શુભ પરિણામ આપનારું હોય છે. નવા કપડાં. પિતૃપક્ષમાં જ્યારે પોતાના માટે નવા કપડાં ખરીદવાની મનાઈ છે, ત્યાં પિતૃઓના નિમિત્તે આ સમયે નવા કપડાં ખરીદવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આનાથી પિતૃઓ ખૂબ જ જલ્દી પ્રસન્ન થાય છે અને આશીર્વાદ પણ આપે છે. આપણા જીવનમાં બગડેલા કાર્યોમાં આપણને સફળતા આપે છે, પરંતુ ધ્યાન રાખવું કે આ દરમિયાન ખરીદેલા કપડાં બ્રાહ્મણોને દાન કરી દેવા. પોતે ભૂલથી પણ તેનો ઉપયોગ ન કરવો. સફેદ ફૂલ. પિતૃઓને ખુશ કરવા માટે સફેદ ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે. જો પિતૃપક્ષ દરમિયાન ઘરમાં સફેદ ફૂલ લાવવામાં આવે તો આનાથી પૂર્વજો ખૂબ જ ખુશ થાય છે અને તેમનો આશીર્વાદ તમારા પર બનાવી રાખે છે. તેઓ તમારા જીવનની તમામ મુશ્કેલીઓને દૂર કરે છે. મિત્રો, તમને જણાવી દઈએ કે પિતૃપક્ષના આ દિવસોમાં કેટલાક ખાસ કાર્યો કરવાની મનાઈ હોય છે. એટલે કે આ કાર્યો પિતૃપક્ષમાં કરવા વર્જિત માનવામાં આવે છે. જો તમે ભૂલથી પણ આ કાર્યો કરો છો તો તમારાથી પિતૃઓ નારાજ થઈ શકે છે, જેનાથી તમારે ખરાબ પરિણામોનો સામનો કરવો પડી શકે છે અને તમારું જીવન દુર્ભાગ્યમાં બદલાઈ શકે છે. તામસિક વસ્તુઓનું સેવન. પિતૃપક્ષમાં આ 16 દિવસ દરમિયાન તમારે ભૂલથી પણ તામસિક વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. સાથે જ તમારે લસણ, પ્યાજ, માંસ, દારૂ અને નશાથી દૂર રહેવું જોઈએ અને તન અને મનને શુદ્ધ રાખવું જોઈએ. નહીંતર તમારા પિતૃઓના ક્રોધનો સામનો કરવો પડી શકે છે. આ ઉપરાંત કોઈને પણ અપશબ્દો ન કહેવા જોઈએ. સાથે સટ્ટો રમવો, કોઈની સાથે છેતરપિંડી કરવી, આવા પ્રકારના કાર્યો પણ ન કરવા જોઈએ. જો તમે આવું કરો છો તો તમારા પિતૃઓ નારાજ થઈ જાય છે, જેનાથી તમારે કઠિન સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. અપમાન ન કરો. પિતૃપક્ષમાં જો તમારા દરવાજે કોઈ પણ પ્રાણી, સાધુ વગેરે આવે તો તમારે તેમનું અપમાન ન કરવું જોઈએ. આ લોકોનું અપમાન કરવાથી તમારા પિતૃઓ તમારાથી નારાજ થઈ શકે છે. સાથે જ ઘરની ઓસરી પર જો કોઈ ગાય, કૂતરો, ભિખારી આવે તો તેમનું પણ અપમાન ન કરો, પરંતુ તમારે તેમને શ્રદ્ધાપૂર્વક ખવડાવવું જોઈએ. વૃક્ષોના પાંદડા. પિતૃપક્ષના આ દિવસોમાં વૃક્ષોના પાંદડા પણ ન તોડવા જોઈએ, નહીં તો તમને શુભ પરિણામની જગ્યાએ અશુભ પરિણામનો સામનો કરવો પડી શકે છે. આ પિતૃપક્ષ સાથે સંબંધિત ખૂબ જ મહત્વપૂર્ણ વાતો છે. તમારે પિતૃપક્ષમાં આ વાતોનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ, જેથી તમારાથી કોઈ પણ ભૂલ થાય, તમારા પિતૃઓ તમારાથી નારાજ ન થાય. કારણ કે જ્યારે આપણા જીવનમાં પિતૃઓ નારાજ થઈ જાય છે ત્યારે આપણને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આપણા બનેલા કામ પણ બગડવા લાગે છે. આથી તમારે ઘણી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને આ વાતોનું તમારે સાચી નિષ્ઠાથી પાલન કરવું જોઈએ. પિતૃપક્ષમાં જો તમે અમારા દ્વારા જણાવેલી માહિતીમાંથી કોઈ પણ ઉપાય કરો છો તો તમને નિશ્ચિત રીતે તમારા જીવનમાંથી પિતૃદોષથી મુક્તિ મળી જશે અને તમારા જીવનમાં હંમેશા સમૃદ્ધિ બની રહેશે. તો મિત્રો, આજની વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ અને જો તમને આ વિડીયો ગમી હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરીને પાસેની બેલ આઇકનને જરૂરથી દબાવી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો, જેથી આ વિડીયો અન્ય વ્યક્તિઓ સુધી પહોંચી શકે, જેથી તેઓ પણ આ માહિતીનો લાભ લઈ શકે. અને અમે તમને મળીશું આગલી વિડીયોમાં. ત્યાં સુધી તમારો ખૂબ ખૂબ આભાર.